અમદાવાદમાં જગન્નાથ મંદિર દ્વારા આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા કાઢવામાં આવશે. તેમાં હિન્દુ, મુસ્લિમ સમાજ વચ્ચે કોમી એકતા બની રહે તેના પ્રતિકરૂપે આજે મુસ્લિમ સમાજ તરફથી સતત 25મો ચાંદીનો રથ મંદિરને અર્પણ કરી સિલ્વર જ્યુબિલી રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રસંગે 150થી વધારે ધર્મના અગ્રણીઓ જમાલપુરથી વાજતે ગાજતે હાથમાં ભગવાનનો ચાંદીનો રથ લઈને નિજ મંદિર જઈને મંદિરના મહંત દિલીપ દાસજીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય અબ્દુલ વહાબ પઠાણ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક ઉમર ખાન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય રઉફભાઈ શેખ બંગાળી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2000ની સાલથી આ 2024 એટલે 25માં રાત એક મુસ્લિમ સમાજ તરફથી જગન્નાથ મંદિરના મહાન શ્રી દિલીપદાસજીને ભેટ આપી એક સિલ્વર જ્યુબિલી રેકોર્ડ બનાવી રહ્યા છે. મુસ્લિમ સમાજ શાહી દરવાજા જમાલપુર દરવાજાથી જઈને મંદિર સુધીના જે નજદીકના દરવાજા પાસે અને એને 50 રૂપિયાની દૂરીમાં જે મુસ્લિમ સમાજની અંદરથી જે રથ કરતા હોય છે, દર ફેરી સ્વાગત થતા હોય છે, 25 વર્ષથી 25માં રાત આપી એ કોમી એકતાની અખલાસ કરવા માંગીએ છીએ. જે દર ફેરી અમે આ દર 2-3 દિવસ પહેલા આ રથ આપીએ છીએ. આ વખતે પણ 3 થી 4 દિવસ પહેલા રથ લઈ 25માં રાત આપીને એક સિલ્વર જ્યુબિલી રેકોર્ડ બનાવી રહ્યા છે.